ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चलो આપણે આના મંત્રોનો પાઠ કરશું। हरि ओम। ब्रह्मवादिनो वदन्ति किं कारणं ब्रह्म कुतस्म जाताः जीवामकेन क्वच सम्प्रतिष्ठाः अधिष्ठिताः केन सुखेतरेषु वर्तामहे ब्रह्मविदो व्यवस्थाम्। ब्रह्मवादिनो वदन्ति। आम ब्रह्म वेत्ता महापुरुषो चा प्रकारनी चर्चा થઈ। किम कारणम जगतનું કારણ કયું છે અને બ્રહ્મ હોય તો કેવું છે? કુતસ્મ જાતાઃ અમે શામાંથી ઉત્પન્ન થયા છીએ આપણે? જીવામકેન શેની દ્વારા કણા દ્વારા જીવિત છીએ? ક્વચ સંપ્રતિષ્ઠાઃ ક્યાં સ્થિત છીએ? अधिष्ठिताः केन सुखेतरेषु वर्तामहे ब्रह्मविद અને હે બ્રહ્મવિદગણ કોની દ્વારા સુખ દુઃખમાં પ્રેરિત થઈને આપણે આ સંસારનું અનુવર્તન કરીએ છીએ? काल स्वभाव नियतिर्यदृच्छा भूतानि योनिः पुरुषेति चिन्त्या संयोग एषान्नत्वात्मभावात् आत्माप्यनीशः सुखदुःखहेतोः। तो आटला कारणों पर विचार करो। काल 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 स्वभाव नियति यदृच्छा भूतानि पुरुषः योनिः इति चिंत्या। तो आमाना आ बधा योनि कहो के कारण कहो आ प्रकार આપણે चिंतन કરવું જોઈએ કે આમાં કયું કારણ છે? संयोग एषाम अथवा तो आ बधानो संयोग है। न तो आत्मभावात् आत्मा भी अनिश सुख दुख हेतु। तो आत्मा आनो संयोग पण न होय साथे जीवात्मा पण सुख दुख नो हेतु छे पण कारण न होई सके। ते ध्यान योगानुगता पश्यन्
देवात्मशक्तिं स्वगुणैर्निगूढाम् यः कारणानि निखिलानि तानि कालात्मयुक्तान्यदि तिष्ठत्येकः ते ધ્યાનયોગ અનુગતાઃ અપશ્યન. એમણે ધ્યાન યોગનું અનુષ્ઠાન કર્યું, અપશ્યન દર્શન કર્યા. દેવાત્મશક્તિમ તો પરમાત્માની જે શક્તિ છે એ શક્તિઓને એમણે સાક્ષાત્કાર કર્યો. કેવી શક્તિ? સ્વગુણૈ નિગૂઢામ, સત્વ રજસ તમસ પોતાના ગુણોથી છવાયેલી એ પરમાત્માની શક્તિનો એમણે સાક્ષાત્કાર કર્યો. યહ કારણાની નિખિલાની તાની, આ બધા કારણ જે આપણે આગળ કયા આ બધા જ કાલાત્મયુક્તાની અધિતિષ્ઠતી એક, તો એ પરમાત્મા આત્મા સુધીના બધા જ કારણ છે એનું અધિષ્ઠાન છે. આટલે સુધી આવ્યા. આપણે જોયું કે એમણે ભિન્ન ભિન્ન તતઃ સર્વગતઃ કાલઃ સર્વવ્યાપાર કારણઃ એકઃ કારણોદ્દિષ્ટઃ નેતરત કારણાંતરમ. તો પહેલાં તો કાળ વિશે ચર્ચા કરવામાં આવી ઘણી લીંબાણપૂર્વક. એવો નિર્ણય પર આવ્યા કે તતઃ સર્વગતઃ કાલઃ સર્વવ્યાપાર કારણઃ, એટલે કે જે બધી ભિન્ન ભિન્ન વ્યવસ્થિતતા પરિસ્થિતિનું નિરૂપણ કરવામાં આવ્યું, એનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને કારણનો નિર્ણય કરવામાં આવ્યો, એ પરથી એવા નિર્ણય પર આવ્યા કે સર્વગત કાલ, આ કાળ સર્વવ્યાપી છે, સર્વવ્યાપાર કારણ, એ જ બધા વ્યાપારનું બધા વ્યવહારનું કારણ છે. એક કારણ ઉદ્દિષ્ટ નહીતરત કારણાંતરમ, કાળ સિવાય બીજું કોઈ કારણ નથી, એ પ્રકારના નિર્ણય પર આવ્યા. ઘણી ચર્ચા પછી પછી સ્વભાવવાદ, નિયતિવાદ, યદૃચ્છાવાદ, ભૂતકારણવાદ, સાંખ્ય, યોગ અને આજે કયા બધાનું સંયોગ, આમાંનું કોઈ પણ કારણ નથી એવા નિર્ણય પર આવ્યા. હવે આપણે 59 પાન પર 244 શ્લોક પર જઈએ. ઋષય સમાહિતા, ઋષિઓ બધા સમાધિસ્થ થયા અને એમણે જોયું કારણ. તો સિદ્ધાંત પક્ષ પ્રકાશકસ્ય તે ધ્યાન ઇત્યાદે તૃતીય મંત્રસ્ય અર્થમાહ. તો પહેલા બધા પૂર્વ પક્ષ હતા, કાલ, સ્વભાવ, નિયતિ, યદૃચ્છા વગેરે. એ બધા પૂર્વ પક્ષ છે, એ બધાનું એ વિશે ચિંતન કરવામાં આવ્યું. બધા પૂર્વ પક્ષ થયા, એનું કોઈ પણ કારણ નથી એ નક્કી થયું. આ તો સિદ્ધાંત પક્ષ પ્રકાશક એટલે બીજો જે શ્લોક છે, બીજો મંત્ર છે, બધા પૂર્વ પક્ષના ભિન્ન કારણો આપે છે. આ ત્રીજો મંત્ર છે સિદ્ધાંત પક્ષ પ્રકાશકસ્ય, સિદ્ધાંતના પક્ષનું પ્રકાશન કરનાર ત્રીજો મંત્ર છે, જે 59 પાન પર પાદનોદમાં આપ્યો, આપણે વાંચ્યો.
ते ध्यान योगानुगता पश्यन् इत्यादि तृतीय मंत्रस्य अर्थमाह। આ તૃતીય મંત્ર છે સિદ્ધાંતનો પ્રતિપાદક છે. એનો અર્થ હવે આપણને આ ગ્રંથકાર જણાવે છે. એવ મુક્તિ ઇત્યાદિ ઇતિ સપ્તદશભિ 17 શ્લોકોમાં આ ત્રીજા મંત્રનો અર્થ સમજાવે છે. તો 244માં શ્લોકમાં કહે છે એવ મુક્તે મહાત્માનઃ સર્વે સંશુદ્ધચેતસઃ કારણં બ્રહ્મજાનાનાઃ વેદવાક્યપ્રમાણતઃ. એવં મુક્તે એવં બ્રહ્મવાદિભિ ઉક્તે સતી. આ પ્રકારે બ્રહ્મવાદી બ્રહ્મ અથવા તો વેદ છે એ વેદ વિશે વિચાર કરનારા, ચર્ચા કરનારા, વ્યાખ્યા કરનારા. તો સતી સપ્તમી એવ મુક્તે એટલે કહ્યું ઉક્તે સતી. આવું જ્યારે થયું ત્યારે મહાત્માન સર્વે સંશુદ્ધ ચેતસ અત્યંત શુદ્ધ ચિત્તા બધા મહાત્માઓ તત્સભાગતા સર્વે શુદ્ધ ચિત્તા. તો એ સભામાં એકત્રિત થયેલા બધા શુદ્ધ ચિત્ત મહાપુરુષો શ્રુતિવાક્યાન બ્રહ્મકારણતામ વિજ્ઞાય અપી. શ્રુતિએ તો ત્રીજા મંત્રમાં કહ્યું કે માયા બ્રહ્મનું કારણ છે, જગતનું કારણ છે, બ્રહ્મ છે એટલે જગતનું કારણ છે માયા દ્વારા. તો ચાલો શ્રુતિ વાક્યથી ખબર પડી કે આ દેવાત્મ શક્તિ કહો, માયા કહો, એ જગતનું કારણ છે. એ દ્વારા બ્રહ્મ જગતનું કારણ છે. બ્રહ્મ કારણતામ વિજ્ઞાય અપી. આમ બ્રહ્મ જે કારણ છે એ જાણ્યા પછી પણ તત્ર ઉપપત્તિમ જિજ્ઞાસંત ઉક્ત પૂર્વ પક્ષેષુ દોષાન નિરીક્ષ્ય. બીજો મંત્ર પણ આવી રહ્યા છે. બીજો શ્લોક 3 શ્લોક છે. ચાલો 3 વાંચી લઈએ. તે સર્વે સર્વપક્ષેષુ તર્કતો દૂષણાનિ નિરીક્ષ્ય શ્રુતિવાક્યોક્ત ઉક્ત પક્ષે બ્રહ્મણિ કેવલે ગુરુવેદોપદિષ્ટાર્થે પ્રત્યયાનેકરૂપકાં સંતત્યાકૃતવંતો મી યોગશાસ્ત્રવિશારદાઃ. તે સર્વે સર્વપક્ષેષુ તર્કતઃ દૂષણાનિ નિરીક્ષ્ય. આ મહાપુરુષો બધા જ પક્ષોમાં તર્ક દ્વારા કાલ હોય, સ્વભાવ હોય, નિયતિ હોય, દુચ્છા, આ બધા પક્ષોની અંદર તર્કતઃ તર્કની મદદથી દૂષણાની નિરીક્ષે દૂષણો જોયા. શ્રુતિવાક્યોક્ત પક્ષે બ્રહ્મણી કેવલે. અને ત્રીજા મંત્રમાં શ્રુતિવાક્યો કહેવામાં આવ્યું એ કેવળ બ્રહ્મ જે છે ગુરુ વેદોપદિષ્ટાર્થે તે પણ ગુરુ વેદ દ્વારા જેનો ઉપદેશ થયેલો છે થવો જોઈએ. પ્રત્યાન એક રૂપકાન પછી સંત્યત્યા કૃતવંતો મી તે ધ્યાન યોગ અનુગતા થા પશ્યન. એ બધા પછી ધ્યાન યોગ નિષ્ઠ થઈ ગયા. યોગશાસ્ત્ર વિશારદા, કારણ કે બધા યોગશાસ્ત્રના વિશારદ હતા પણ એ બધા સમાધિસ્થ થઈ ગયા. તો ટીકા કહે છે એવં બ્રહ્મવાદિભિ ઉક્તે સતી તત્સભાગતા સર્વે શુદ્ધ ચિત્તા. આ પ્રકારે બ્રહ્મવાદીઓએ ભિન્ન ભિન્ન પક્ષોનું જ્યારે નિરીક્ષણ ચર્ચા કરી
એ વિચાર કર્યો. તત્સભાગતા સર્વે શુદ્ધ ચિત્તા, એ સભામાં વિદ્યમાન, સભામાં આવેલા શુદ્ધ ચિત્તા, શુદ્ધ ચિત્તવાળા બધા ઋષિઓ, શ્રુતિવાક્યાદ બ્રહ્મકારણતા વિજ્ઞાય અપી, શ્રુતિ તો કહે છે કે બ્રહ્મ જગતનું કારણ છે, અહીં પણ કહે છે અને અન્યત્ર પણ કહે છે. યતો વાયમાની ભૂતાની જાયંતે વગેરે. તત ઉપત્તિમ જિજ્ઞાસંત, કઈ રીતે બ્રહ્મ જગતનું કારણ છે એ વિશે યુક્તિ પણ એ લોકોને જાણવાની ઈચ્છા હતી. એટલે બુદ્ધિ હંમેશા યુક્તિપૂર્વક વસ્તુ સમજવા માંગે. શ્રદ્ધાને કારણે શ્રુતિ જે છે એ તો આપણે સ્વીકારીએ, એ વસ્તુ આપણી ત્યારે બને જ્યારે આપણે બુદ્ધિપૂર્વક એને સમજીએ. એટલે વેદાંત હંમેશા જે ઉપદેશ કરવામાં આવે એને બુદ્ધિપૂર્વક સમજવા પર ખૂબ ભાર દે છે, કે માત્ર શાસ્ત્ર કે સ્વીકાર નહીં લેવાનું, પરંતુ એને આપણું બનાવવા માટે આપણે બુદ્ધિથી, તર્કથી, યુક્તિથી એને સમજવું જોઈએ. તત્ર ઉપપત્તિમ જિજ્ઞાસંત, તો બ્રહ્મ જગતનું કારણ છે એમાં કઈ ઉપપત્તિ છે, કઈ યુક્તિઓ છે, જિજ્ઞાસ એ જાણવાની ઈચ્છા ધરાવનારા. ઉક્ત પૂર્વ પક્ષેષુ દોષાન નિરીક્ષે, અન્ય બધા પક્ષોમાં એ રીતે કે આ બધા પક્ષો જે છે પણ એ શાસ્ત્ર બ્રહ્મને જગતનું કારણ કહે છે, બીજા બધા જાણીતા કારણો છે કેમ કારણ નથી એ વિષયમાં પણ આપણે યુક્તિ જોઈએ કે આ બધા કારણ થવાની યોગ્યતા ધરાવતા નથી. ઉક્ત પૂર્વ પક્ષેષુ દોષાન નિરીક્ષે, આગળના બધા વિચારો જે પૂર્વ પક્ષ બની ગયા એમાં દોષ જે રહેલા છે, યુક્તિના દોષ, એનું નિરીક્ષણ કરીને શુદ્ધ્યનુકૂલત્વાત સિદ્ધાંત ભૂતે કેવલ બ્રહ્મરૂપે, તો સિદ્ધાંત શ્રુતિ અનુકૂલત્વાત, શ્રુતિને અનુકૂળ છે અને સિદ્ધાંત રૂપ જે છે કેવલ બ્રહ્મરૂપે, કેવલમ બ્રહ્મ એ જગતનું કારણ છે. ગુરુવેદોપદિષ્ટાર્થે, તો કે ગુરુ પછી આ આવું થયા પછી ગુરુવેદ ઉપદિષ્ટાર્થે, ઉપદિષ્ટે અર્થે ગુરુ અને વેદ દ્વારા જેનો ઉપદેશ કરવામાં આવ્યો એ તત્વ પર ધ્યાન યોગાનુગતા, એ તત્વ પર એ લોકોએ બરોબર ધ્યાન કર્યું, ચિત્તને એકાગ્ર કર્યું. એ કહે છે ગુરુ વેદોપદિષ્ટાર્થે સમાનાકાર ચિત્તવૃત્તિ સંતાનાત્મકમ ધ્યાનમ. તો ધ્યાન કોને કહેવાય? સમાનાકારક ચિત્તવૃત્તિ સંતાન, એક જ પ્રકારના આકારની ચિત્તવૃત્તિનો પ્રવાહ, સજાતી વૃત્તિ પ્રવાહ કહો કે સમાન આકાર ચિત્તવૃત્તિ પ્રવાહ કહો, એક જ આકાર નહીં. એ બ્રહ્મ હોય તો બ્રહ્માકાર ચિત્તવૃત્તિનો પ્રવાહને. તો ધ્યાનની આ પ્રકારની વ્યાખ્યા છે. સજાતીય વૃત્તિ પ્રવાહ, એક જ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જાળવી રાખો એનું નામ ધ્યાન. અહીંયા આગળ ધ્યાન વિષય બ્રહ્મ છે, મળે બ્રહ્મ વિષય કે વૃત્તિ પ્રવાહ, બ્રહ્મ જેનો વિષય એવી સજાતીય વૃત્તિનો પ્રવાહ. ધ્યાનમ યોગશાસ્ત્ર અનુસારણે કૃતવંત, યોગશાસ્ત્ર વિશારદા, યોગશાસ્ત્રનો વિશારદ હતા માટે યોગશાસ્ત્રમાં જે પ્રકારે માર્ગદર્શન આપવામાં આવ્યું છે એને અનુસરીને ધ્યાનમ કૃતવંત, આ બધા ઋષિઓ ધ્યાન કર્યું, ધ્યાનનું આચરણ કર્યું. ગુરુવેદોપદિષ્ટાર્થે પ્રત્યાન એકરૂપકાન સંતત્યા કૃતવંત.
ગુરુ ને વેદ વડે જેનો ઉપદેશ થયો છે એ તત્વ એક રૂપકાન પ્રત્યાન, એક જ રૂપના પ્રત્યે સંતત્યા કૃતવંત, સંતતિ એટલે પ્રવાહ, તો સંતત્યા કૃતવંત અમે આ બધાએ આ પ્રકારની સંતતિ જાળવી અમે યોગશાસ્ત્ર વિશારદ, કારણ કે બધા યોગશાસ્ત્રના વિશારદ છે. બીજા બધા પક્ષના દોષ સુધ્યા પછી હવે આમ તો શાસ્ત્રમાં બ્રહ્મ જગતનું કારણ છે જ, ઋષિઓ જાણે જ છે, અને છતાં પણ બીજી કોઈ વસ્તુ કારણે બનવાની યોગ્યતા ધરાવે એની પણ ખાતરી થઈ ગઈ યુક્તિથી. હવે મન બીજે ક્યાંય પણ, એટલે કદાચ મન નહીં તો બીજે ક્યાંક વિક્ષિપ્ત થાય ખરો કે ભાઈ પેલું તો કારણ નહીં હોય ને, પેલું તો કારણ નહીં હોય ને. સંભવિત બધા જ કારણો છે એ બધા કારણ વિશે ચિંતન કર્યા પછી એવો નિર્ણય થયો કે આમને એકેય કારણ નથી, એટલે હવે આપણી બુદ્ધિ છે વ્યવસ્થિત થઈ ગઈ, નિશ્ચિત થઈ ગઈ. નિશ્ચિત બુદ્ધિ તો પછી આ પ્રકારે ધ્યાન કરવામાં આવ્યું. એટલે ધ્યાન શ્રવણ મનન પછી ધ્યાન આવે. શ્રવણથી આપણે ગુરુમુખેથી શ્રવણ કર્યું, મનનથી આપણે યુક્તિથી આપણે પોતાનો નિર્ણય કર્યો કે આ એટલે મનન એટલે યુક્તિ. તો યુક્તિથી વળી પાછું અનુસંધાન કરીને આપણે પોતાને ખાતરી થઈ, આપણો પોતાનો નિર્ણય સ્થિત થયો, નિશ્ચિત થયો, પછી ધ્યાન. આગળ કહે છે 60માં પાન પર 247માં શ્લોકમાં, एवं योगात् महात्मानः ध्यानं प्राप्याथ चेतसि ब्रह्माश्रयामिमां शक्तिम् अविद्यां ददृशुस्तदा. एवं महात्मानः योगात् चेतसी ध्यानं प्राप्य, યોગથી એટલે ચિત્તવૃત્તિ નિરોધથી ધ્યાન પ્રાપ્ય પોતાનું ધ્યાન સંપૂર્ણ રીતે બ્રહ્મમાં જ એકાગ્ર કર્યું છે. ધ્યાનમ પ્રાપ્ય નિષ્પન્નાદ યોગાત સમાધે હેતો બ્રહ્મણ દેવસ્ય શક્તિમ. તો તે ધ્યાન યોગાનું ગતાનુપશ્યન દેવાત્મશક્તિમ સુગણિત. આ દેવાત્મશક્તિ પરમાત્માની પોતાની શક્તિ છે, માયા કે અવિદ્યા કહો, એના દર્શન તો એક જ જગ્યાએ આપણે જોવા મળે. આમ સામાન્ય રીતે અવ્યક્ત છે એટલે એ તો દર્શન યોગ્ય નથી. અહીં કહેવામાં આવ્યું કે આ પ્રકારે ધ્યાનથી એમણે આ શક્તિના આપણે દર્શન કર્યા. બીજી કોઈ જગ્યાએ આ શક્તિના દર્શન હોય એવું આપણે જોયું નથી. આપણે જે જોયું છે એમાં બીજા ઘણા ઉપનિષદ છે, પણ છતાં બ્રહ્માશ્રયામ ઇમામ શક્તિમ અવિદ્યામ દદુષુ. બ્રહ્માશ્રયા માયા અસ્તિ, માયા બ્રહ્માશ્રયા છે, માયા કે અવિદ્યા. બ્રહ્માશ્રય અર્થાત અવિદ્યા કે માયા છે, એની સ્વતંત્ર સત્તા નથી. એ બ્રહ્મમાંથી સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત કરે છે, મળે બ્રહ્માશ્રયા કહેવામાં આવી. એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી, એટલા માટે એ સત્ય નથી. જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, જે પોતાના હોવા મળે કશા પર આધારિત એને સત્ય કહેવાય. તો માયા એ કક્ષામાં ના આવે. માયા તો પોતાના હોવા પર અને ભાસવા માટે પણ બ્રહ્મ પર આધારિત છે, સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત કરનારી છે. એટલે બ્રહ્માશ્રયામ એવમ શક્તિ દદૃશુ બ્રહ્મણ દેવસ્ય શક્તિમ માયા અવિદ્યાદિ પદવાચ્યમ દદૃશુ.
ક્યારેક માયા કહેવામાં આવે, અવિદ્યા કહેવામાં આવે, અવ્યક્ત કહેવામાં આવે, આ બધા શબ્દો જે નિર્દેશ થાય છે એ શક્તિના એમણે દર્શન કર્યા. બીજો શ્લોક પણ કહે છે, આત્મનો બ્રહ્મણ શક્તિ સૃષ્ટિ સ્થિત્યંતકારિણી જગતો યાતિ દુર્દર્શામ કુતર્ક હત બુદ્ધિભિઃ. આત્મના બ્રહ્મણા શક્તિ, બ્રહ્મ જે આત્મા છે એની શક્તિ કેવી? સૃષ્ટિ સ્થિતિ અંતકારણી, જગતનું સર્જન, સ્થિતિ અને અંત કરનારી આ શક્તિ જે છે. જગત સૃષ્ટિ સ્થિતિ અંતકારણી, જગતની સૃષ્ટિ, જગતની સ્થિતિ, જગત અંત કરનારી આ જે આત્મા કે બ્રહ્મની શક્તિ છે એ અતિ દુર્દર્શા કુતર્ક હત બુદ્ધિભિઃ, જેની બુદ્ધિ કુતર્કથી આક્રમિત છે, એવી તો કુતર્કથી પ્રભાવિત છે એવી બુદ્ધિ વડે જેને દર્શન ન થાય એવી શક્તિના દર્શન એમણે કર્યા. યા બ્રહ્મ અભિન્ન આત્મનઃ શક્તિ, આત્મનઃ બ્રહ્મણ શક્તિ, આત્માની આત્મા જે બ્રહ્મ છે તેની શક્તિ. જગત સૃષ્ટિ સ્થિતિ અંતકારણે સૃષ્ટિયાદિ હેતુ, જગતની સ્થિતિ, સૃષ્ટિ સ્થિતિ ને અંત કરનારી. કુતર્ક હત બુદ્ધિભિઃ દુર્દર્શામ, કુતાર્કિકૈઃ દુર્દર્શામ, કુતાર્કિક લોકો આગળના બધાને કુતાર્ક કહેવામાં આવે, જે અનેક જગ્યાએ નજર કરતા હોય કારણ માટે શાસ્ત્ર સિવાય પોતાની બુદ્ધિ પર જ આધાર રાખતા હોય. કુતાર્કિકૈઃ દુર્દર્શામ, કુતર્ક કરનારા માટે જેનું દર્શન કરવું અત્યંત કઠિન છે, અશક્ય છે. તામ દદૃશુ, એ શક્તિના આ મહાપુરુષોએ દર્શન કર્યા. એવં યોગાત મહાત્માનઃ ધ્યાનમ પ્રાપ્યાત ચેતસી, બ્રહ્માશ્રમ એવં શક્તિ અભિજ્ઞામ દદૃશુ. ચિત્તમાં એમણે આ પ્રકારે બ્રહ્મના કે આત્માની શક્તિના દર્શન કર્યા. આગળ કહે છે, ભૂદેવાસ્તામિમાં સ્વસ્ય ગુણૈરાવરણાદિભિઃ નિગૂઢામવલોક્યાથ વિસ્મયં પરમં ગતાઃ. ભૂદેવા, પૃથ્વી પરના દેવતાઓ, બ્રાહ્મણો, એટલે આ શબ્દ વારંવાર રામચરિત માનસમાં આવે. તુલસીદાસજી મહારાજને બ્રાહ્મણો માટે કેટલો બધો પૂજ્ય ભાવ હશે. ભૂસુર, ભૂદેવતા, વારંવાર એ પ્રકારના શબ્દો આવે બ્રાહ્મણોનું વર્ણન કરવામાં. ભૂદેવા એટલે બ્રાહ્મણો, પૃથ્વી પરના દેવતા. તામિમામ સ્વસ્ય ગુણૈઃ આવરણાદિભિઃ વિગૂઢામ, એ શક્તિ ગૂઢ છે, ઢંકાયેલી છે. શેનાથી? આવરણાદિભિઃ, પોતાના જ ગુણ છે. આવરણ, વિક્ષેપ આ ગુણ છે. પછી સત્વરજસ્ત તમસ્ત ખરા, એ પહેલાં આવરણ વિક્ષેપથી જે ઢંકાયેલી છે. તામ શક્તિમ વક્ષ્યમાણૈ આવરણાદિભિઃ ગુણૈઃ નિગૂઢામ, આવરણ વિક્ષેપ એ પોતાની શક્તિઓ વડે જ આ શક્તિ જે છે એ ઢંકાયેલી છે. નિગૂઢામ પ્રચ્છન્નામ, ઢંકાયેલી. વિલોક્ય, એનું દર્શન કરીને વિસ્મિતા આસન્નિતે,
આ બ્રાહ્મણો મહાપુરુષો અત્યંત વિસ્મિત થઈ ગયા કે શું વાત છે, આ શક્તિ જગતનું સર્જન પાલન લય કરનારી જે પોતાના ગુણ આચ્છાદિત છે એને દર્શન કરીને અત્યંત વિસ્મિત થઈ ગયા. આવરણાદિ ગુણાન દર્શાવેલી. તો કયા ગુણ છે? સ્વયં ત્રિભી 3 શ્લોકમાં કહે છે. સ્વયં પ્રકાશમદ્વૈતમ આનંદાત્માનમીશ્વરમ આત્મના જાડ્યરૂપેણ ह्यावृणोति न विद्यते तत्र चैषेति सम्प्रोक्तः तस्या स्वाभाविको गुणः. एषा शक्तिः तत्र आत्मनि वस्तुतः अविद्यमानापि तत्रैव भासमानः. એટલે આ એક કોયડો છે ને, તત્ર આત્મની વસ્તુતઃ અવિદ્યમાનાપી. આ માયા શક્તિ વાસ્તવમાં આત્મામાં નથી, તથાપી તત્રે ભાસમાના, તો પણ ત્યાં આગળ જ ભાસમાન થાય છે. આત્મામાં નથી પણ આત્માને ઢાંકી દેનારી છે. यत् स्वयं प्रकाशादिरूपम् आत्मानं तद्विपरीत जाड्यादिरूपेण आवृणोति. આ માયા શક્તિ તો આત્મા કરતા અત્યંત વિપરીત રૂપની છે ને. આત્મા ચેતન છે, આ માયા તો અચેતન છે. આત્મા સત્ય છે, આ તો મિથ્યા છે. આ પ્રકાર અત્યંત વિરુદ્ધ સ્વભાવ ધરાવતા હોવા છતાં પણ અવિદ્યમાનાપી વસ્તુતઃ અવિદ્યમાનાપી, વાસ્તવમાં આત્માનું અસ્તિત્વ નથી. નહીં તો પછી આત્મા દર્શન થાય એને દર્શન થવા જોઈએ. આત્મા અસ્તિત્વ નથી અર્થાત એના વગર આત્મા દર્શન થાય. પણ અત્યારે આત્મામાં એનું અસ્તિત્વ ન હોવા છતાં પણ એ આત્મા હોય એવી જ ભાષે છે. આત્મની વસ્તુતઃ અવિદ્યમાનાપી તત્રૈવ ભાસમાના, પણ ત્યાં જ ભાસમાન થનારી. આનંદાત્માનમ ઈશ્વરમ આત્મના જાડ્યરૂપેણ આવૃણોતિ. અદ્વૈતમ સ્વયં પ્રકાશમ અદ્વૈતમ આનંદાત્માનમ ઈશ્વરમ. સ્વયં પ્રકાશ આત્મા, સ્વયં પ્રકાશ રૂપ આત્માના, આત્મા જે સ્વયં પ્રકાશ છે, અદ્વૈત છે, આનંદ સ્વરૂપ છે, ઈશ્વર છે. આવા આત્માને કોઈ સામાન્ય વસ્તુને ઢાંકતી હોય તો જુદી વાત છે. સ્વયં પ્રકાશ છે એટલે ઢંકાઈ જ ના શકે. સ્વયં પ્રકાશ હતા જે હંમેશા પ્રકાશમાન છે. અદ્વૈતમ એવું નથી કે માયા કોઈ બીજી વસ્તુ હોય, એક અદ્વિતીય આત્મા છે એટલે માયાનું કોઈ વ્યક્તિ, કોઈ અલગ અસ્તિત્વ નથી. આનંદ આત્માનમ આનંદ સ્વરૂપ આત્મા છે, ઈશ્વર છે, બધાનો શાસક છે. હવા ને આત્માનમ જાડ્ય રૂપેણ તદ વિપરીત જાડ્ય રૂપેણ. તો માયા તદ્દન વિપરીત છે. સ્વયં પ્રકાશથી વિપરીત, અદ્વૈતથી વિપરીત, આનંદાત્માથી વિપરીત, ઈશ્વરત્વથી વિપરીત. આ પ્રકારે તદ્દન વિપરીત ગુણો ધરાવનારી. કેમ? આ જાડ્યાદિ રૂપેણ આત્મા સ્વયં પ્રકાશ છે, માયા જાડ્યાદિ રૂપેણ. જાડ્ય એટલે કે અચેતન, અદ્વૈત છે, આનંદ સ્વરૂપ છે, માયા દુઃખ સ્વરૂપ છે.
આ ઈશ્વર છે, માયા કેવી છે? ઈશ્વરની શક્તિ છે. તો પહેલી પંક્તિમાં સ્વયં પ્રકાશમદ્વૈતમ આનંદાત્મા વિષ્ણુ આત્મના જાડે ત્યાં આત્મના એટલે સ્વરૂપેણ માયા પોતાના સ્વરૂપથી ભાસી રહી છે. કેવી? જાડ્ય રૂપેણ અચેતન રૂપથી. જાડ્ય એટલે છે પરપ્રકાશ્ય. આત્મા સ્વયં પ્રકાશ છે એટલે સ્વયં ભાષિત છે અને માયા જડા છે, જડ છે એટલે પરપ્રકાશ છે. આવી આત્મા સ્વરૂપ આવરણોથી આવી માયા વાસ્તવમાં પોતાના સ્વરૂપથી આત્માને આચ્છાદિત કરી દે છે. તત્ર ચ એષા યદિ સંપ્રોક્તઃ તસ્યાઃ સ્વાભાવિકો ગુણઃ. એષા શક્તિ. એષા જે શબ્દ છે શક્તિ સાથે જાય છે. તસ્યાઃ સ્વાભાવિકો ગુણ સંપ્રોક્ત. આવરણોથી આત્માનું આવરણ કરવું એ માયાનો સ્વાભાવિક ગુણ કહેવાય છે. સ્વભાવ છે કે બસ આત્માના સ્વરૂપને આવરણ કરે. પહેલા એષ તસ્યાઃ પ્રથમઃ સ્વાભાવિક ગુણો ઇતિ સંબંધઃ. સ્વભાવથી કેવી છે? આવરણ રૂપ છે, અંધકાર રૂપ છે, આવરણ રૂપ છે, ચેતન છે. છતાં પણ આ આત્માને સ્વયં પ્રકાશ આત્માને જાણે કે આવૃત કરી દે છે, ઢાંકી દે છે, એને પ્રકાશમાં દેતી નથી. એ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. એ બ્રહ્મ આત્મરૂપે પ્રકાશ રહ્યું છે પણ પ્રકાશતું નથી. માયા એને આ બ્રહ્મરૂપે પ્રકાશવા દેતી નથી અથવા આપણને એનો અણસાર આવવા દેતી નથી. તસ્યા સ્વાભાવિકો ગુણ પ્રોક્ત. આ છે એનો સ્વાભાવિક ગુણ કહેવામાં આવે પહેલો. તત્ર ચૈષેતિ સંપ્રોક્ત. એશા છે એ ખરેખર તો એ હોત તો વધારે સારું હોત, પણ ચાલો એશા એટલે શક્તિ સાથે પછી એને જોડ્યું. સ્ત્રીલિંગ છે. આ ગુણ શબ્દ પુલ્લિંગ છે. એશ ઉમેરવામાં આવે. એશ તસ્યા પ્રથમ સ્વાભાવિક ગુણ ઇતિ સંબંધ. બીજો કયો ગુણ છે માયાનો? વિક્ષેપ. વિક્ષેપ રૂપાન તદ ગુણાન આહ. વિક્ષેપ રૂપ એનો ગુણ કહે છે. પછી વિક્ષેપમાં અનેકતા આવી જાય. સૃષ્ટિ સ્થિતિ વિનાશાદ્યાઃ જગતોસ્ય તથા પરે અહમ મમાદયશ્ચાન્યે કામક્રોધાદયોપિ ચ આગંતારશ્ચ ગંતારઃ કોટિશस्तद्गुणा इमे आनन्दात्मानमप्येतम् विषयं चाश्रयं तथा मायया रहितं चापि माययात्र स्वयं प्रभम्.
सृष्टि स्थिति विनाशाद्याः जगतः अस्य अस्य स्थूल सूक्ष्मात्मकस्य जगतः सृष्टि स्थिति विनाशाद्याः तो कि आ जे जगत છે અસ્ય જગત આ જગતનો જે જગત આપણને અનુભવનો વિષય છે કે સ્થૂળ સૂક્ષ્માત્મકસ્ય જગત જગત સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ધરાવનારું છે કે સ્થૂળતા અને સૂક્ષ્મતા ધરાવનારું છે. જો ઇન્દ્રિયોથી આપણને અનુભવ થાય સ્થૂળ છે એ જેને કારણે છે એ સૂક્ષ્મ છે. स्थूल सूक्ष्मात्मकस्य जगतः ये सृष्टाद्याः सृष्टि स्थिति विनाशाद्याः आवा स्थूल सूक्ष्म जगतनी જે સૃષ્ટિ છે સ્થિતિ છે વિનાશ છે આદ્યા પછી એમાં પ્રવેશ કરવો પછી શાસન કરવું પછી સાક્ષાત્કાર થવો તો આ રીતે ભગવાન પછી એમાં પ્રવેશ કરે છે શાસન કરે છે અને પછી દર્શન આપે છે. ये सृष्टाद्याः अहम ममादयश्चन्ये तथा ये च अहंता ममता वगैरह अहंता ममता काम क्रोधादय એમાંથી અહંકાર છે મમકાર છે. અહંકાર આવ્યો એટલે પરિચ્છિન્નતા આવી ગઈ મર્યાદિત પણ આવી ગયું. અવિદ્યા છે એટલે સ્વરૂપનું આવરણ તો થઈ ગયું ત્યાં જે સમાપ્ત નથી થઈ ગયું. પોતાના વાસ્તવિક સ્વરૂપ ન જાણવું અને પોતે જે નથી એને આત્મા માનવો. આવરણ હોત તો એટલું બધું ખરાબ નહોતું દુઃખ, પણ આ તો પોતાને જાણતો નથી અને પોતે જે નથી એને પોતે માને છે. તેથી અહંકાર એટલે કે ઉપાધિમાં તાદાત્મ્ય જન્મેલું ભ્રમ અહમ આત્માને અલ્પ માનવો મર્યાદિત માનવો. અહમ જન્મ્યા પછી મમ જન્મે છઠ્ઠી ભક્તિ મમતા. પછી કામ ક્રોધાદય અહંકાર છે બિચારો મર્યાદિત થવાનો ગમે એવો મહાન તો પણ અલ્પ થવાનો એની ક્યારેય સંતોષ હોય નહીં. રજોગુણી અહંકારને ક્યારેય સંતોષ ના હોય અને તેથી ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરે નવી નવી ઈચ્છાઓ કર્યા જ કરવાનો. કામ કહો તૃષ્ણા કહો ક્યારેક સફળતા મળે તૃષ્ણાની સિદ્ધિમાં, ક્યારેક નિષ્ફળતા મળે ત્યારે ક્રોધ જન્મે. એ તૃષ્ણાની જે પ્રાપ્તિ એ સફળ થાય તો લોભ જન્મે. કશુંક તો જન્મે છે. ઈચ્છા પૂરી થાય તો વધુ મેળવવાની ઈચ્છા જન્મે લોભ જન્મે. ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ જન્મે. અહંતા મમતા કામ ક્રોધાદય અલ્પતામાંથી કામ જન્મે પૂરી ના તો ક્રોધ જન્મે પૂરી થાય તો લોભ જન્મે. મદ જન્મે માત્સર્ય જન્મે ઈર્ષ્યા. માણસ પોતાની તુલના કર્યા જ કરવાનો છે અને પોતાનાથી વધારે સફળ લોકો જોવાનો જ છે દુનિયામાં. એવું તો હોવાનું જ છે. નોબેલ પ્રાઇઝ બધા એનાયત કરવામાં આવે છે. ભલા તો મહાન હતો પણ જો એ તો નોબેલ પ્રાઇઝ એનો વિજેતા બન્યો. એટલે બીજા બધા લેખકો હોય ને બીજા બધા વૈજ્ઞાનિકો હોય બધાએ હોય ઘણું કામ કર્યું હોય તો પણ એની તુલનામાં પોતે હંમેશા વામણો ઠરે. એટલે પેલાને મળ્યું હોય તો ઠીક છે પણ મને ના મળ્યું એનું પણ એટલું દુઃખ છે ને. અહંતા મમતા કામ ક્રોધાદય એ તમારા આત્માન પ્રતિ આગંતાર. આ બધા ગુણો દુર્ગુણો જે છે બધા આવે. દેહ અધ્યાસ એને આગમનશીલા. સ્થૂળ દેહમાં સૂક્ષ્મ દેહમાં અહંભાવ કરવાને કારણે
અલ્પતાની લાગે તો જન્મે, જેવી કામના જન્મે, ક્રોધ જન્મે, લોભ જન્મે, બધું જ જન્મે. ઈચ્છા પૂરી થાય એટલે ક્ષણભર જતા રહે બધા. ગંતા રહે નિવૃત્તશીલાશ્ચ, આવ્યા કરે ગયા કરે. ઈચ્છા પૂરી થાય તો ક્ષણભર માટે ગયા હોય, પાછી નવી ઈચ્છા જન્મે. નિવૃત્તશીલાશ્ચ એટલે હંમેશા અમે રહેનારા નથી, આવનારા જનારા છે. કહેવાનો ભાવ એ છે, કશી વસ્તુ રહી જાય તો આપણે ટેવાઈ જઈએ. આવીને જાય ને પાછી આવે એ આવે તકલીફ છે આપણી. ટેવાઈએ પહેલાં જતી રહે અને તૈયાર ન હોય ત્યારે આવી જાય પાછી. તે સર્વે અસ્યા શક્તિ ગુણા, આ બધાને માયાના ગુણો કહેવામાં આવ્યા. વિક્ષેપરૂપ ગુણ કહેવામાં આવ્યા. આવરણરૂપ ગુણ અને પછી આ વિક્ષેપરૂપ ગુણ કહેવામાં આવે. આનંદાત્માનમપ્યેતમ વિષયમ ચાશ્રયમ તથા, આનંદાત્મા છે એ માયાનો વિષય પણ છે અને આશ્રય પણ છે. આ એક અગત્યની વસ્તુ છે. કીદૃશમ એતમાત્માનમ, આ કયા આત્માનો શું સ્વભાવનો આત્મા છે, જેની અસ્ય સર્વે અસ્યા શક્તિ ગુણા, તો આ આત્માને ઢાંકી દે છે અને છે એને કરતો ઉલટો બતાવે છે. આવરણ શક્તિ આત્માના વાસ્તવિક ઢાંકી દે, વિક્ષેપ શક્તિ છે એને કરતો ઉલટો બતાવે. કીદૃશમ એવા એતમ આત્માનમ, કયા આત્માને આ પ્રકારે કરે છે આ શક્તિ, કે એના ગુણોને ઢાંકી દે, ન હોય દોષો દેખાડે. તો કહે છે કે આનંદાત્માનમપ્યેતમ વિષયમ, ચાલો, અદ્વૈત્વેન સ્વયં પ્રકાશ આનંદ રૂપમ, આગળ કહ્યું સ્વયં પ્રકાશમ અદ્વૈતમ, 250માં શ્લોકમાં કહ્યું અદ્વૈત્વેન સ્વયં પ્રકાશ આનંદ રૂપમ. એ વળી જુદું છે જરા. અદ્વૈત્વેન, અદ્વૈત હોવાને કારણે સ્વયં પ્રકાશ છે અને આનંદ રૂપ છે. આનંદ રૂપ તો સમજી શકાય છે કે જ્યાં આગળ યો વૈ ભૂમા તત્સુખમ, જ્યાં અનંતતા છે ત્યાં સુખ હોય. એક હોય અદ્વિતીય હોય તો બીજો દ્વિતીય ન હોય, એને કોઈ રીતે મર્યાદિત કરવા માટે એક એટલે અનંત હોય, અમર્યાદિત હોય પણ આનંદ સ્વરૂપ હોય. સ્વયં પ્રકાશ હોવું એ પણ વિચાર ચિંતનીય છે. ટૂંકમાં એકત્વેન સ્વયં પ્રકાશ, એવું પણ એકત્વેન બે હોય તો બંને મર્યાદિત જડ થઈ જાય. જો બે વસ્તુ હોય તો એકબીજાને મર્યાદિત કરે. જે મર્યાદિત કરે એ કેવી હોય, જળ હોય, અચેતન હોય, પરપ્રકાશ્ય હોય. માટે સ્વયં પ્રકાશ વસ્તુ અદ્વિતીય હોવી જોઈએ. એમાં ખરું અદ્વૈત્વેન સ્વયં પ્રકાશ આનંદ રૂપમ, અદ્વિતીય છે માટે સ્વયં પ્રકાશ છે, બીજું કોઈ એને પ્રકાશિત કરનારું નથી. અને અદ્વિતીય છે એટલે અનંત છે, તેથી આનંદ સ્વરૂપ છે. વસ્તુતઃ માયા રહિતમ, વાસ્તવમાં માયાનું કોઈ સ્થાન નથી પરમાત્મામાં. અપી છે અનયા માયા એવ અસ્યા માયા વિષયતામ આશ્રયતામ ચ ગતમ. તો 252માં શ્લોકમાં છેલ્લી પંક્તિમાં કહ્યું માયા રહિતમ ચાપી માયાત્ર સ્વયં પ્રભમ આનંદાત્માનમપ્યેતમ વિષયમ ચાશ્રયમ તથા. આ માયાનો વિષયમાં બને આશ્રય પણ છે અને વિષય પણ છે. આશ્રય જેને કારણે માયા છે, માયા જેમાંથી સત્તા સુધી પ્રાપ્ત કરે છે, જેને કારણે છે આત્મા છે. માયા પોતાનું કાર્ય આત્મા પર જ કરે છે પાછું, અને એ રીતે એને ઢાંકી દે છે. એના વિશે ભ્રમ જન્મ આવે છે. આવરણ એટલે વાસ્તવિક સ્વરૂપે ઢાંકી દેવું. વિક્ષેપ એટલે ભ્રમ જન્માવો, એટલે કે ઉલટા ખ્યાલ જન્માવવા.
अपि च अनया माया एव अस्या माया विषयताम् आश्रयतां च गतम्। तो वास्तव में आत्मा अद्वितीय છે, સ્વયં પ્રકાશ છે, આનંદ સ્વરૂપ છે, એ માયા રહિત છે, એવો આત્મા અનયા માયા એવા માયા વડે જ વિષયતામ આશ્રયતામ ચ ગતમ કે પૂછીએ કે ભાઈ માયાનો આશ્રય કયો, માયા શેના પર આધારિત છે, તો આત્મા પર આધારિત કહેવું પડશે આપણે. કોઈ કે ભાઈ અંતઃકરણ પર આધારિત છે અવિદ્યા, તો એ તો ખરી, પણ અંતઃકરણ નહોતું ત્યારે પણ અવિદ્યા તો હતી. અવિદ્યા બધાનું કારણ છે, એટલે કાર્ય તો કારણનો આધાર ના હોઈ શકે. છેવટે સ્વીકારવું પડ્યું કે આત્મા જ એનો આધાર છે, અને આત્માને કારણે છે, અને આત્માને ઢાંકી દે છે. વિષય પણ આત્મા જ છે. એવસ્યા માયા વિષયતામ આશ્રયતામ ચ ગતમ. અને તેથી આમાંનો વિષય પણ છે, આશ્રય પણ છે. એથી આવી દેવ પરમાત્માની શક્તિ જે છે એનું આ મહાપુરુષોએ દર્શન કર્યું એવું કહે છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.